રૂસની સરહદ પાસે યુક્રેનમાં અલગાવવાદી અને સરકાર વચ્ચે ચાલી રહેલા સંઘર્ષવાળા વિસ્તારમાં મલેશિયાઈ એરલાઇન્સના વિમાન પર મિસાઇલ દ્વારા કરવામાં આવ્યો હતો હુમલો। આ દુર્ઘટના બનતા વિમાનમાં સવાર 298 મુસાફરોના મોત થયા હતા। મલેશિયાઈ વિમાનમાં સવાર તમામ 283 મુસાફરોના મોતનો જવાબદાર કોણ, આ વાતનો હજુ કોઈ પત્તો નથી। અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના જણાવ્યા પ્રમાણે વિમાન જે વિસ્તારમાં ક્રેશ થયું એ વિસ્તાર રૂસ નિયંત્રણ હેઠળ આવે છે। ઓબામાએ વધુમાં જણાવ્યું કે વિદ્રોહીઓએ આ વિસ્તારમાંથી મિસાઇલ છોડી હોય તો તે રૂસની મદદ વગર આવું કરી શકે તેમ નથી। ઘટના બન્યાના 2 દિવસ બાદ પણ આ સવાલ કાયમ રહેશે કે વિમાન પર મિસાઇલ કોણે છોડી અને ઘટના બનતા સ્વતંત્ર તપાસ માટે રૂસ સમર્થક અલગાવવાદીઓએ આંતરરાષ્ટ્રીય તપાસકર્તાઓને આ ઘટના સ્થળ પર જવા દેવાની પરવાનગી આપી હતી। જોકે આ તપાસ કર્મીઓ ઘટના સ્થળ પર પહોંચતા કેટલાક બંદૂકધારીઓએ તેમને રોકી દીધા હતા। જોકે હાલ સુધીમાં કોણે આ વિમાન તોડી પાડ્યું તે જાણવામાં આંતરરાષ્ટ્રીય તપાસ સમિતિ કોઈ પણ પ્રકારની ભાળ મેળવી શકી નથી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।